હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મિશન સિદ્ધત્વમાં પરીક્ષા પર્વની ગુરુચાવી. આજે આપણે ચેપ્ટર નંબર 7 માનવ સ્વાસ્થ્ય અને રોગો. આપણે આની માહિતી લઈશું. આજે માનવ સ્વાસ્થ્ય અને રોગો ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર. પરીક્ષાની અંદર 2 માર્ક્સના MCQ, બાકીની 6 માર્ક્સની થિયરી. એટલે થિયરિકલ આ ચેપ્ટર બહુ જ મહત્ત્વનું ગણાય. બરાબર. શરૂઆત કરીએ તો વિલિયમ હાર્વે, આ નામ તમને દેખાઈ રહ્યું છે, વિલિયમ હાર્વે, પરિવહન તંત્રના શોધક. ઓકે, માનવ સ્વાસ્થ્ય કોનાથી પ્રભાવિત થાય, એટલે કે આપણે બીમાર કેમ પડીએ એમ. તો ચેપના કારણે, કાં તો કોઈ જનનિક રોગ થયો હોય, કાં તો પછી કોઈ જીવન પદ્ધતિ, આપણી લાઈફસ્ટાઈલ બગડી ગઈ હોય, તો આવું થઈ શકે. રોગ 2 પ્રકારના હોય, ચેપી અને બિનચેપી. જેનામાંથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાતો હોય તો ચેપી, અને ના ફેલાતો હોય તો બિનચેપી કહેવાય. જેમ કે આપણે વાત કરીએ તો જેમ ટાઇફોઇડ છે, હિપેટાઇટિસ બી એટલે કે કમળો છે, આ બધા રોગો કહેવાય ચેપી કહેવાય. શરદી ચેપી કહેવાય, એઇડ્સ ચેપી કહેવાય. બરાબર. તો એવા, અને બિનચેપીનો મતલબ કેન્સર જેવા રોગો કે જેનામાંથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર રોગ ના ફેલાતો હોય. ઓકે, અહીંયા તમને અલગ અલગ પ્રકારના માનવ રોગો આપેલા છે, જે તમે તમારા સ્લાઇડ ઉપર જોઈ શકો છો. આ રીતે છે માનવ સ્વાસ્થ્ય. એની અંદર માનવના રોગો તો જેમ કે ફૂગ કીધી હોય તો માઇક્રોસ્પોરમ, ટ્રાઇફાઇટોન, એપિડમોર્ફાઇટન, એનાથી રોગો થતા હોય છે. બેક્ટેરિયાને કારણે ટાઇફોઇડ, નિમોનિયા, ટાઇફોઇડમાં સાલ્મોનેલા ટાઇફી, નિમોનિયા કીધો હોય તો સ્ટેપ્ટોકોકસ નિમોની અથવા તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, 2 બેક્ટેરિયાઓ છે. સામાન્ય શરદી, મોસ્ટ MCQ, રિહનો વાયરસ. પ્રજીવ હોય તો એમિબિક મરડો, અમીબા દ્વારા થાય, અમીબા નામના પ્રજીવથી થાય. મેલેરિયા, પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ 3 પ્રકારના આવે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, ફાલ્સીફેરમ અને મેલેરી, જેનાથી મેલેરિયા થાય. હા, 3 પ્રકારના મેલેરિયા જ છે. ઓકે, માદા એનિફિલિસ એના માટે જવાબદાર છે. ઓકે, માનવમાં બીજા 3 લખ્યું છે મચ્છર દ્વારા થતા રોગોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. એડિસ મચ્છર લખેલો છે. જેમ કે માદા એનિફિલિસથી મેલેરિયા થાય, એવી રીતે એડિસ મચ્છર દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય. આ ઉપરાંત બીજા કૃમિ એટલે કીડા, સૂત્રકૃમિઓ કહીએ આપણે, પૃથુકૃમિ કહીએ, એરિયા. એસ્કેરિયાસિસ જે ગોળ કૃમિ છે, સૂત્રકૃમિમાં આવશે. એના દ્વારા થતો રોગ છે. પછી વુકેરિયા એટલે એક પ્રકારનો સૂત્રકૃમિ છે, હાથી પગો થાય. પગનો રોગ છે, પગની અંદર સોજાઈ જાય, બહુ જ મોટો પગ થઈ જાય. ક્યુલેક્સ મચ્છર દ્વારા આ રોગનો ફેલાવો થાય. મચ્છર દ્વારા ફેલાવો થાય એટલે મચ્છર વાહક કહેવાય. મચ્છરથી રોગ ના થાય. રોગ માટે જવાબદાર તો વુકેરિયા, સૂત્રકૃમિ છે. ઓકે, અહીંયા તમને જે જોઈ શકો છો મેલેરિયાનું જીવનચક્ર દર્શાવ્યું છે. હા, એકવાર દોરી દેવાનું, પરીક્ષામાં દોરવાનું પૂછાય. માદા એનિફિલિસ મચ્છર રોગના વાહક છે. રોગ થાય પ્લાઝ્મોડિયમ દ્વારા અને ફેલાય કોના દ્વારા? મચ્છર દ્વારા. તો આની અંદર એવું કીધું યજમાન મચ્છર એટલે કે 2 પ્રકારના યજમાન હોય, માનવ અને મચ્છર. પ્લાઝ્મોડિયમને પોતાનું આખું જીવનચક્ર પૂરું કરવું હોય તો 2 પ્રકારના યજમાનની જરૂર પડે. તો તમને અહીંયા બતાવેલું છે કે જ્યારે મચ્છર કરડે મનુષ્યને તો એમાં રહેલા પ્લાઝ્મોડિયમના લાળ દ્વારા સીધા રુધિરમાંથી યકૃત કોષોમાં, યકૃત કોષોની અંદર અલિંગી પ્રજનન દ્વારા એમની સંખ્યામાં વધારો કરે અને આપણા બ્લડની અંદર જે RBC હોય એની અંદર રહેલું હિમોગ્લોબિન હોય એને તોડી કાઢે અને એમાંથી હિમ પ્લસ હિમોઝોઇન બનાવે. હિમોઝોઇન બનશે એટલે આપણે રોગ આવવાની શરૂઆત થઈ જશે, એટલે કે તાવ આવવાની શરૂઆત થઈ જાય. રોગ વ્યાપ્તિ કહેવાય, રોગ ફેલાવાની શરૂઆત થઈ ગઈ. હવે જ્યારે આવા મેલેરિયાના દર્દીના મચ્છર કરડશે તો એના શરીરની અંદર જે રુધિર હશે મેલેરિયાના દર્દીનું, એની અંદર નર ગેમેટ અને માદા ગેમેટ રહેશે, એટલે કે પ્રકારના જન્યુ. બરાબર, મચ્છરના પ્લાઝ્મોડિયમના. તો એ જન્યુ મચ્છર દ્વારા શોષાયા, રુધિરની અંદરથી શોષાયા અને એમના શરીરની અંદર જાય. એમના પાચન માર્ગમાં લિંગી પ્રજનન થાય અને એમાંથી પાછા સ્પોરોઝોઇડ બની જાય. ટૂંકમાં ચક્ર ફરથી આમ ચાલ્યા કરે. ઓકે, રોગોના અવરોધન અને નિયંત્રણ એટલે કે રોગોનો અટકાવ કઈ રીતે કરવો, એનો બચવું કઈ રીતે આપણે એમ. તો આ બધા એના માટેના આપ્યા. શુદ્ધ પાણી કાં તો ખોરાક. મચ્છરથી થતો હોય તો મચ્છર જે ઉત્પન્ન થતા હોય એવી જગ્યાનો નાશ કરી નાખવાનો, જેમ કે પાણી નહીં ભરવા દેવાનું. કાં તો જો તળાવ હોય કે સરોવર હોય એમાં પાણી ભરેલું હોય તો પછી એને થોડું આપણે નાશ કરી શકીએ. એ તો આપણા જીવન માટે જરૂરી છે. જે પાણી હોય તેમાં ગેમ્બુસિયા નામની માછલી નાખી દેવી કે જે મચ્છરના ડીમને ખાઈ જતી હશે. ઓકે, આ લખેલું છે જો ગેમ્બુસિયા. જરૂરી દવાઓનો છંટકાવ કરવો. ચોમાસું ચાલતું હોય, રોગચાળો ફાટી ના નીકળે એટલા માટે દવાઓ છાંટતા હશે મ્યુનિસિપાલિટી દ્વારા. પોલિયો, ડિપ્થેરિયા, નિમોનિયા, ટીટેનસ વગેરેનું રસી દ્વારા નિયંત્રણ કરવામાં આવતું હશે, એટલે કે રસી આપવામાં આવશે એડવાન્સની અંદર કે જેથી રોગો થાય જ નહીં. પ્રતિકારકતા 2 પ્રકારની હોય, જન્મજાત અને ઉત્પાદિત. જન્મજાત પ્રતિકારકતા 4 પ્રકારની કીધી છે, દેહધાર્મિક, શારીરિક, દેહધાર્મિક, કોષાંતરીય અને કોષરસીય. એમાં કોષરસીય છે એમાં ઇન્ટરફેરન શબ્દ લખેલો છે. ઇન્ટરફેરન એટલે જે કોષ હોય જેના વાયરસથી ચેપ લાગ્યો હોય
તો એ કોષ એક પ્રકારનું કેમિકલ ઉત્પન્ન કરે કે જેના દ્વારા બાકીના બીજા કોષોનું રક્ષણ થાય. તો આ જે કેમિકલ ઉત્પન્ન થયું ને તેને કહેવાય ઇન્ટરફેરોન. કેટલીક વાર એના આલ્ફા ઇન્ટરફેરોન તરીકે પણ ઓળખાણ આપેલી હોય છે. ઉત્પાદિત પ્રતિકારકતા બે પ્રકારની હોય, સક્રિય અને નિષ્ક્રિય. સક્રિય અને નિષ્ક્રિય. સક્રિયનો મતલબ શું થાય? શરીર દ્વારા બનાવવામાં આવતી એન્ટીબોડી. આપણે જ્યારે રસી દાખલ કરીએ શરીરની અંદર, કોરોનાની રસી આપી હોય કે ટાઇફોઇડની રસી કોઈ વ્યક્તિને આલી હોય, તો એના શરીરમાં દાખલ શું કરે? આપણે નિષ્ક્રિય જીવાણુ, બેક્ટેરિયા, કાં તો પછી શું દાખલ કરેલું હશે? આરએનએ કે ડીએનએ. જે સજીવ હોય એના આરએનએ કે ડીએનએ દાખલ કરેલા હશે અને એ આપણા શરીરની અંદર દાખલ કર્યા હોય, એટલે કે વ્યક્તિના શરીરમાં દાખલ કરેલા હોય અને એનું વ્યક્તિનું શરીરમાં એ એન્ટીજન કહેવાય. માટે એના શરીરના કોષો WBC જે બી કોષો કહીએ એ એન્ટીબોડી બનાવે. તો આ જે એન્ટીબોડી શરીર બનાવે છે એને શું કહેવામાં આવતું હશે? સક્રિય પ્રતિકારકતા. બરાબર. કુદરતી અને કૃત્રિમ બે પ્રકારની હોય છે. ઓકે. જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર શું કીધું તમને? કે તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે. કોઈ વ્યક્તિને સાપ કરડી ગયો હોય તો આપણે જે ડાયરેક્ટ એને ઇન્જેક્શન આપીશું ઝેરની અસર નાબૂદ કરવા માટે, એ તૈયાર એન્ટીબોડી કહેવાય, જે આપણે પ્રયોગશાળામાં બનાવી હતી કાં તો લેબમાં બનાવેલી હતી અને પછી આપણે શું કર્યું? એના ઇન્જેક્શન દ્વારા વ્યક્તિના શરીરમાં દાખલ કરી. વ્યક્તિનું શરીરના કોષોએ નથી બનાવી, માટે એને બહારથી એન્ટર કરી હતી, માટે નિષ્ક્રિય હોય. કુદરતી IgA કુદરતી એન્ટીબોડી કહેવાય. બરાબર. જે માતા દ્વારા બાળકની અંદર પ્રવેશ કરતી હશે તો નિષ્ક્રિયમાં સમાવેશ થયો. બાળકના કોષોએ તો ના બનાવીને, માતાની અંદર બનેલી હતી જે દૂધ દ્વારા બાળકના શરીરમાં આવશે, એટલે બાળકના શરીરમાં કુદરતી રીતે આપવામાં આવી કહેવાય. કૃત્રિમ, જે હમણાં કીધું આપણે સર્પદંશના કિસ્સામાં આપેલા છે, એવી રીતે અહીંયા પણ આપ્યું છે. જો રોગકારકોનો ચેપ દ્વારા ઉત્પન્ન થતી હશે, જે હમણાં કીધું ટાઇફીની જે રસી આપી, કોરોનાની રસી આપી, તો એની અંદર જે રસી બનાવવામાં આવતા હશે એની વાત છે. કૃત્રિમ, બહારથી નબળા કરાયેલા હશે, તૈયાર કરેલી હશે રસી અને એ ડાયરેક્ટ આપી દીધી હશે એન્ટીબોડી દ્વારા. ઓકે. હવે તમને અહીંયા આપેલા છે પ્રતિકારકતા, સ્વપ્રતિકારકતા, સ્વરોગ પ્રતિરક્ષા. પોતાના શરીરના કોષો પર જ હુમલો કરી બેસે તો એને કહેવાય સ્વપ્રતિકારકતા. સ્વરોગ પ્રતિરક્ષા તરીકે પણ ઓળખાય. સંધિવા નામ લખેલું છે, ઉદાહરણ છે એનું. બરાબર. આ ઉપરાંત એલર્જી પણ એક મહત્વનો 3 ગુણનો પ્રશ્ન છે. એલર્જી એટલે ચોક્કસ પ્રકારના કોઈ ક્ષેત્રમાં જઈએ આપણે અને એનાથી શરીરની અંદર નાકમાંથી પાણી પડવું, કાં તો માથું દુખવું, કાં તો આંખો બળવી, એલર્જીના લક્ષણો તરીકે ઓળખાય. છીંક આવી. બરાબર. તો એલર્જી પરાગરજ, કાં તો ધૂળ, કાં તો જીવાત, કાં તો પ્રાણીનો ખોળો, એટલે કે પ્રાણીના જે વાળ કહીએ આપણે, એના દ્વારા પણ થતી હશે. કારણ કેમ છે? તો કે આપણા શરીરની અંદર જ્યારે આવા કોઈ બહારથી પદાર્થો અંદર પ્રવેશી જાય તો આપણું શરીર એની સામે રિએક્શન આપશે. આ રિએક્શનની ક્રિયાને એલર્જી કહીએ. એના માટે આપણા શરીરમાં આવેલા માસ્ટ કોષો જવાબદાર છે, જેમાંથી હિસ્ટેમાઇન, સેરેટોનિન જેવા દ્રવ્યો ઉત્પન્ન થાય છે. એની સામે રક્ષણ માટે આપણે શરીર એન્ટીબોડી બનાવે, IgE નામની એન્ટીબોડી બનાવશે. ખાસ યાદ રાખજો. આ તમને લખ્યું છે છીંક આવી, ગળામાં સાણસી બોલવી એટલે કે ગળામાં અવાજ આવો, આંખમાંથી પાણી પડવું, પછી નાકમાંથી પાણી આવવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ બધા એલર્જીના લક્ષણો છે. સારવારમાં શું? એલર્જી થઈ હોય તો આપણે બચાવ કેવી રીતે કરો? તેના માટે એન્ટીહિસ્ટેમાઇન નામની દવાઓ આવતી હોય, કાં તો પછી એડ્રીનાલિન કે સ્ટેરોઇડ દવાઓનો ઉપયોગ કરી શકાય. ડૉક્ટરને પૂછ્યા વગર નહીં, જાતે ડૉક્ટર બની જવાય નહીં. બરાબર. કેટલીક પ્રતિજન પ્રત્યસૈન્ય પ્રતિકારક તંત્રનો વધુ પડતો પ્રતિચાર એટલે એને કહેવાય એલર્જી. હવે આવ્યું છે લસિકા અંગો. લસિકા અંગો મુખ્ય 2 પ્રકારના આવે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો. બરાબર. પ્રાથમિક લસિકા અંગોની વાત કરીએ આપણે તો અસ્થિમજ્જા અને થાઇમસનો સમાવેશ થાય. અસ્થિમજ્જા આપણે જે હાડકાં હોય એની અંદર આવશે, આપણા હાડકાના અંદરનો આવેલો વિસ્તાર. બરાબર, જેને અસ્થિમજ્જા કહીશું. અને દ્વિતીય લસિકા અંગોમાં બરોડ, લસિકા ગાંઠો, કાં તો પિયર્સના કોષો જે આંતરડામાં આવેલા હોય, અને આંત્રપૂછ, આ બધા એમાં આવશે. કેન્સરનો આ ચાર્ટ દોરવાનો છે, જુલાઈમાં પ્રશ્નમાં પૂછેલો હતો, જુલાઈ બોર્ડના પેપરમાં પૂછેલો હતો. તો આ યાદ કરીને તમારે દોરવો પડશે, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. કેન્સર ભારતની અંદર મિલિયનથી પણ વધારે લોકોને થયેલા છે. તો આ કેન્સર વિશે થોડીક માહિતી છે. જે કેન્સર કરતા હોય એને કેન્સરજન તરીકે ઓળખાય, કાર્સિનોજન તરીકે ઓળખાય, જેનાથી કેન્સર થતું હોય. જેની મુખ્ય 3 પદ્ધતિઓ છે, દાક્તરી હોય, પેશીકીય, વિકિરણ, લેબોરેટરી વગેરેના દ્વારા. કેન્સર ચેપી નથી, પણ કેન્સર જનીનિક રોગ છે. જનીનો સક્રિય થાય એટલે કેન્સર થાય. કોષ વિભાજનની ક્રિયા અનિયંત્રિત થાય એટલે કેન્સર થાય. બરાબર. અહીંયા પછી એ પ્રમાણે અફીણ આપેલું છે, નશાકારક પદાર્થોના આલ્કોહોલનો દુરુપયોગ વિશે. હવે આ બધું થિયરિકલ આવશે, એટલે મેક્સિમમ તમારા MCQ તરીકે આમાંથી વધારે પૂછી શકાય. તો આ જે ટોપિક છે અહીંથી ચોપડીની અંદર એ બધું જ લાઇન ટુ લાઇન ચોપડીમાં વાંચજો.
એક એક લાઇનમાં એમસીક્યુ આપેલા છે. આ બધાના બંધારણ મોઢે કરી નાખજો. મોર્ફિન છે, કેનાબિનોઇડ છે, આ બંને પ્રકારના એક પ્રકારના કેમિકલ કહેવાતા હશે. બરાબર. તો જુઓ, નશાકારક પદાર્થોમાં મોટા ભાગે 12 થી 18 વર્ષના બાળકો હોય એમને આ રોગ થવાની એટલે કે રોગ ના કહેવાય, એક પ્રકારનું નશાના બંધારણી બની જઈએ આપણે એમ દેખાદેખી લોકો દ્વારા, કાં તો કોઈના દબાણથી. એમાં એમસીક્યુ છે કે આપણે જે કોઈ વ્યક્તિ દારૂ પીતા હોય, આલ્કોહોલનું સેવન કરતા હોય, જો એકાએક આલ્કોહોલને બંધ કરી દે તો જે લક્ષણ દેખાય એને વિથડ્રોઅલ સિન્ડ્રોમ તરીકે ઓળખાય. વધારે પડતો દારૂ પીવાથી કયા અંગને અસર થતી હોય તો યકૃત, લીવરને અસર થાય, જેને કહેવાય લીવર ઓફ સિરોસિસ તરીકે થતો રોગ જોવા મળતો હશે યકૃતનો. ઓકે, કેટલાક ડ્રગ્સ ડાયરેક્ટ શરીરમાં એન્ટર કરતા હશું તો એનાથી પણ આપણને એઇડ્સ કે હેપેટાઇટિસ બી જેવા રોગો થવાની સંભાવના વધી જશે. માટે આ બધું થોડું ધ્યાન રાખવું પડે આની અંદર. અને અટકાવવાના ઉપાયોમાં શું કીધું છે તો સમવયસ્કો, તમારી સરખી ઉંમરના જે વ્યક્તિઓ હોય જે તમને દબાણ કરતા હોય કે દારૂ કે સિગરેટ પીવા માટે દબાણ કરતા હોય તેવા લોકોની મિત્રતા છોડી દેવી જોઈએ, દૂર રહેવું જોઈએ, શિક્ષણ લેવું જોઈએ, પરામર્શ લેવું જોઈએ, એટલે કે પરામર્શનો મતલબ સલાહ લેવી જોઈએ, ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ હોવી જોઈએ જેનાથી નુકસાન થતું હોય આપણે સમાજને, પરિવારને, તો એવા ભયજનક વસ્તુથી અલગ રહેવું જોઈએ, નશો ના કરવો જોઈએ. બરાબર. માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી જોઈએ. હેલ્પ લો, તમારા મમ્મી પપ્પાને પૂછો એમને શું પ્રોબ્લેમ થાય છે, તમે એમને કહેશો તો ખબર પડશે. તમને બચાવવા માટે ઘણા બધા રસ્તાઓ મળી જશે. વ્યવસાય આરોગ્ય વિષયક સલાહ એટલે કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બરાબર. તો આ હતું આપણું ચેપ્ટર, જે ટૂંકમાં આપણે અહીંયા ઓવરવ્યૂ પૂરું કર્યું. તો મિત્રો, આ એમસીક્યુ છે, યાદ રાખજો. આ 50% જે MALT આપેલી છે, શ્લેષ્મા આધારિત લસિકા પેશી, એ પણ પૂછાઈ ગયેલું છે બોર્ડમાં. ઓકે, તો ટૂંકમાં આપણે આ ચેપ્ટર પૂરું કર્યું. બને ત્યાં સુધી તમારા આની સ્ક્રીનશોટ લેતા જજો જેથી તમને છે ને તકલીફ ના પડે. છેલ્લી ઘડીના રિવિઝન માટે આ બહુ જ ઉપયોગી છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો એક આનો. ઓકે, નાનું જ છે. ઓકે મિત્રો, તો આવજો, બાય. લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.